કાળઝાળ ગરમીથી બીમારી પણ વધી. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો પણ વધ્યો. આકાશમાંથી અગનગોળા વરસતા હોય એવી ભીષણ ગરમીથી લોકો ત્રાહિમામ છે. જો કે આ ગરમી વચ્ચે અમદાવાદમાં રોગચાળાએ પણ માથું ઉંચક્યું છે. ગરમીનું પ્રમાણ વધતા અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં 10% વધારો થયો. છેલ્લા એક સપ્તાહમાં 10,661 ઓપીડી નોંધાઈ. વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ વધારો થયો. છેલ્લા એક સપ્તાહમાં 1,560 કેસ વાયરલ ઇન્ફેક્શનના નોંધાયા. બીજી તરફ ડેન્ગ્યુના 83 સેમ્પલ, મેલેરિયાના 223 સેમ્પલ અને ચિકનગુનિયાના 6 સેમ્પલ લેવામાં આવ્યા. પરંતુ શંકાસ્પદ કેસોમાં કોઈનો પણ રિપોર્ટ પોઝિટિવ ન આવતા દર્દીઓએ હાશકારો અનુભવ્યો. જોકે કાળઝાળ ગરમીના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચોક્કસ અસર પડી રહી છે, જેના કારણે તબીબોએ લોકોને સાવચેતી રાખવાની સૂચના આપી. પિતા પુત્રના સંબંધને શર્મસાર કરતી ઘટના સુરતમાં બની. દીકરો પિતાનું ઋણ ભૂલી જતા વૃદ્ધ દંપતી આપઘાત કર્યો. સુરતમાં સરથાણા વિસ્તારમાં એક વૃદ્ધ દંપતી આત્મહત્યા કરી લેતા હડકંપ મચી જવા પામ્યો છે. જો કે આત્મહત્યાની પાછળ તેનો દીકરો અને દીકરાનું વર્તન જવાબદાર હોવાનો ઉલ્લેખ સાથેની એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. દીકરાનું દેવું ચૂકવવા વૃદ્ધ પિતાએ 38 લાખ રૂપિયાનું દેવું કર્યું અને દીકરાનું દેવું ચૂકવાઈ ગયું. જો કે દીકરો કેનેડા જઈને મા બાપને ભૂલી ગયો અને દેવું પણ ચૂકવવાનો ઇનકાર કર્યો. ત્યારે આ વૃદ્ધ દંપતીને લાગી આવતા તેમણે મોતને વહાલું કરી દીધું. પિતા પુત્રના સંબંધોને શર્મસાર કરતી આ ઘટનાએ સૌ કોઈને ચોંકાવી મૂક્યા. મળતી વિગતો પ્રમાણે ચુનીભાઈ ગેડિયાએ પોતાના પુત્રને કેનેડા મોકલવા અને પિયુષની ઉપર થઈ ગયેલું દેવું ચૂકવવા માટે પોતાના દાગીના રોકડ રકમ તો આપી દીધા, પરંતુ સગા સંબંધીઓ પાસેથી વ્યાજે રૂપિયા પણ લઈ આવ્યા. સુસાઇડ નોટમાં તેમનું દેવું થઈ ગયું હોવાથી આપઘાત કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો. ઉપરાંત કેનેડા જઈ દીકરો દેવું ભરશે તેવી અપેક્ષા હતી, પરંતુ અહીંયા દીકરાએ તો માતા પિતાને જ તજ છોડી દીધા. આ સમગ્ર કાગળ પર લખેલી બાબતોના આધારે સરથાણા પોલીસે તપાસ શરૂ કરી છે. ગરમી એટલી ભીષણ કે રોડ પણ પીગળી ગયો. અમદાવાદમાં નોંધાયું 42 ડિગ્રી તાપમાન. અમદાવાદમાં કાળઝાળ ગરમીના કારણે રોડ પણ પીગળી ગયા. મે મહિનાની શરૂઆતમાં જ ગરમી તમામ રેકોર્ડ તોડી રહી છે. અમદાવાદમાં 7 મે મતદાનનો દિવસ ખૂબ જ ગરમ રહ્યો. શહેરમાં 42 ડિગ્રી તાપમાન પહોંચી ગયું. બપોરના સમયે એટલી ગરમી અનુભવાઈ કે બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું. કાળઝાળ ગરમીમાં રસ્તા પરનું ડામર પણ પીગળી ગયું. શહેરના બોપલ વિસ્તારમાંથી ડામર પીગળવાના દ્રશ્યો સામે આવ્યા. તેવામાં અસહ્ય ગરમીમાં કામ માટે નીકળેલા લોકો પરેશાન થઈ ગયા. કાળઝાળ ગરમીના કારણે લોકોના જનજીવન પર અસર વર્તાઈ. અમદાવાદમાં 6 થી વધુ લોકોને ગરમીની અસર થવાની ફરિયાદ મળતા જિલ્લા આરોગ્યની ટીમે તાત્કાલિક સારવાર આપી હતી. જોકે અંગ દઝાડતી ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. ફરી એકવાર રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી. કહ્યું, આખી ઘટનાનું કેન્દ્ર બિંદુ અને કારણ હું રહ્યો. મારા એક નિવેદનથી મારી પાર્ટીને વેઠવું પડ્યું. લોકસભાની ચૂંટણી તો પતી ગઈ, પરંતુ આજે ફરીથી રાજકારણ ગરમાઈ ગયું. રાજકોટમાં આજે ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી. રૂપાલાએ કહ્યું કે મારા એક નિવેદનના કારણે આ ચૂંટણીમાં વિવાદના વમળો સર્જાયા. આખી એક ઘટનાનું કેન્દ્ર બિંદુ અને કારણ હું રહ્યો છું. મારા નિવેદન મારી પાર્ટી માટે એસેટ સમાન હતા, પરંતુ મારા એક નિવેદનના કારણે મારી પાર્ટીને વેઠવાનો વારો આવ્યો. આમ કહીને રૂપાલાએ ફરી ક્ષત્રિય સમાજની માફી માંગી. નમ્રતાપૂર્વક માફી માંગુ છું. સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગુ છું. ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું અને ક્ષત્રિય સમાજને કહું છું કે ઔદાર્ય એ ક્ષત્રિય સમાજનું ભૂષણ છે. હવે આજે રાજનીતિ પ્રેરિત આ મારું નિવેદન નથી. પરસોત્તમ રૂપાલાની માફી બાદ ક્ષત્રિયોએ પલટવાર કર્યો. આ માફી બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી. ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે કદાચ તેમને આગળ કોઈ પદભાર મેળવવું હોય, તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી. ક્ષત્રિય સમાજે કહ્યું કે આંદોલનને હાલ અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ સમજવું નહીં. જે પાસે આટલા વખતથી સત્તા છે તેણે પણ સુપેરતાથી નોંધ લીધી છે, એટલે માઇક્રો પ્લાનિંગ કરી અને બૌદ્ધિકતાથી આગળ વધવું એ જ અમારી આગળની રણનીતિ હશે. અને આ આંદોલનને અત્યારે અલ્પ વિરામ મૂકવામાં આવ્યું છે. પૂર્ણ વિરામ એને સમજવાનું ભૂલ ના કરવા વિનંતી. જંગી જીત માટે નેતાઓ પહોંચ્યા માતાજીના શરણે. ગેનીબેન ઠાકોર અને હર્ષ સંઘવીએ અંબાજીમાં દર્શન કર્યા. મતદાન પૂર્ણ થયા બાદ હવે તમામ પક્ષો પરિણામની રાહમાં છે. પોતાના પક્ષ તરફી પરિણામ આવે એ માટે હવે નેતાઓ મંદિરના દર્શને પહોંચ્યા. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન સુખરૂપે પૂર્ણ થતાં જ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે અંબાજી મંદિરે પહોંચ્યા. ગેનીબેને સંધ્યા આરતી સમયે પહોંચીને માતાજીની આરતી કરીને પોતાની જીતની કામના કરી. આ દરમિયાન ગેનીબેને બનાસકાંઠા જિલ્લાના તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો. આ તરફ ગૃહમંત્રી હર્ષ સંઘવી યાત્રાધામ અંબાજીમાં દર્શને પહોંચ્યા. શક્તિપીઠ અંબાજી મંદિર દ્વારા હર્ષ સંઘવીનું સ્વાગત કરાયું. અંબાજી મંદિર અને ત્યારબાદ સિદ્ધિવિનાયકના દર્શન કરીને હર્ષ સંઘવીએ ધન્યતા અનુભવી. હર્ષ સંઘવી સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ દર્શને આવ્યા.
આ તરફ બનાસકાંઠાથી સમાચાર, મતદાન બાદ હવે નેતાઓ હળવા મૂડમાં દેખાયા. રેખાબેન ચૌધરીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાં જ ભાજપ કોંગ્રેસના ઉમેદવારો રિલેક્સ મૂડમાં આવી ગયા છે. કેટલા મહિનાઓથી ચૂંટણીનો ધમધમાટ અને ભાગદોડ બાદ નેતાઓ હવે થાક ઉતારી રહ્યા છે. પરિવાર સાથે હળવી પળો માણી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી પણ હળવા મૂડમાં દેખાયા. 50 દિવસ સુધી રાત દિવસ પ્રચાર બાદ હવે રેખાબેન રિલેક્સ મૂડમાં દેખાયા. રેખાબેને મતદાતાઓનો આભાર માન્યો. સાથે જ ભાજપ તરફી મતદાન થયું હોવાનો દાવો કર્યો. ચૂંટણીને લઈને છેલ્લા 50 દિવસ સુધી સતત પ્રચાર કર્યો. પહેલાની તેમની લાઇફસ્ટાઇલ અને પ્રચારના 50 દિવસના અનુભવ અંગે રેખાબેને કહ્યું કે ભાજપે મારા પર વિશ્વાસ મૂકીને મને ઉમેદવાર બનાવતા મેં સતત 50 દિવસથી વધારે અનેક સભાઓ બેઠકો કરીને પ્રચાર કર્યો. પ્રધાનમંત્રી પણ મારા પ્રચારમાં આવ્યા. લોકોનો મને બહુ સાથ સહકાર મળ્યો. અમારી મહેનતના કારણે આ વખતે બનાસકાંઠામાં આટલું બમ્પર મતદાન થયું, જે ભાજપ તરફી વધારે થયું, જેથી અમારી જીત નિશ્ચિત છે. મતદાન પૂર્ણ થયા બાદ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા અને હાલમાં સ્ટ્રોંગ રૂમમાં ચુસ્ત બંદોબસ્ત સાથે ગોઠવાઈ ગયા છે. લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. તમામ જિલ્લાઓમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે બનાસકાંઠા સીટ પર 12 ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર હતી. બનાસકાંઠા લોકસભા સીટ પર 69.62% જેટલું મતદાન નોંધાયું. મતદાન બાદ તમામ ઈવીએમ પાલનપુર તાલુકાના જગાણા ગામે આવેલ એન્જિનિયરિંગ કોલેજમાં રાખવામાં આવ્યા છે. સ્ટ્રોંગ રૂમ બહાર પોલીસનો પહેરો છે. જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. હવે 4 જૂનના મતગણતરી થશે ત્યારે જ સામે આવશે કે કોણ બાજી મારી રહ્યું છે. આ તરફ રાજકોટમાં સ્ટ્રોંગ રૂમની બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. શહેરની કણકોટ ખાતે આવેલી એન્જિનિયરિંગ કોલેજમાં સ્ટ્રોંગ રૂમ બનાવાયો છે. પેરામિલિટરી ફોર્સ દ્વારા અહીં સઘન સુરક્ષા કરવામાં આવી રહી છે. સીસીટીવી કેમેરા અને પોલીસનો પણ 24 કલાક બંદોબસ્ત છે. મોડી રાત્રે ઈવીએમ, વીવીપેટ મશીન સહિતની સામગ્રી સ્ટ્રોંગ રૂમ ખાતે પહોંચી હતી. આજ વહેલી સવાર સુધી સીલ મારવાની કામગીરી કરાઈ હતી. આ તરફ મહેસાણામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ. મતદાન બાદ ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં મુકાયા. બાસણા પાસે મર્ચન્ટ કોલેજ કેમ્પસ ખાતે સ્ટ્રોંગ રૂમ તૈયાર કરાયો, જેમાં 3 લેયરની સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. મહેસાણા લોકસભાની ઊંઝા, વિસનગર, બેચરાજી અને કડીના ઈવીએમ સાથે વિજાપુરની પેટા ચૂંટણીમાં ઈવીએમ અહીં રાખવામાં આવ્યા. મર્ચન્ટ કોલેજ કેમ્પસમાં 4 જૂને મતગણતરી પણ હાથ ધરાશે. તાપી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય, નદીનું પાણી ગાયબ થઈ ગયું હોય એવા દ્રશ્યો સામે આવ્યા. નદી પર જળકુંભીનું સામ્રાજ્ય એટલી હદે છવાઈ ગયું છે કે તાપી નદીનું પાણી જ જાણે કે અદ્રશ્ય થઈ ગયું. દ્રશ્યો જોઈને લાગે કે આ નદી છે કે જળકુંભીનું સામ્રાજ્ય એ જ નથી સમજાતું. તાપી નદી ફરી અસ્વચ્છ બની રહી છે. સમગ્ર નદી જળકુંભીના કારણે લીલીછમ દેખાઈ રહી છે. એટલું જ નહીં, જળકુંભીના કારણે નદીના પાણીમાંથી દુર્ગંધ આવતી હોવાની પણ લોકોની ફરિયાદ છે. સુરતમાં દર વર્ષે ઉનાળામાં તાપી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય છવાઈ જાય છે. આ સાથે જ તાપી નદીનું લેવલ પણ ઘટી જતું હોય છે, જેના કારણે તાપી નદીનું પાણી પ્રદૂષિત થઈ જાય છે. આ વર્ષે પણ આ જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના પગલે તાપી નદીમાં પાણી જ દેખાતું નથી અને આખી તાપી નદીને જળકુંભીએ બાનમાં લીધી હોય એવા દ્રશ્યો સામે આવ્યા. ગટરના પાણી તેમજ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં આવેલા તબેલાઓમાંથી દૂષિત પાણી ડાયરેક્ટ તાપી નદીમાં છોડાઈ રહ્યું હોવાથી આ પરિસ્થિતિ ઊભી થવાનું અનુમાન છે. જળકુંભીના નિકાલ પાછળ કરોડો રૂપિયાનું ખર્ચ સુરત મનપા દ્વારા કરાય છે, છતાં દર વર્ષે આ જ સ્થિતિ થઈ જાય છે. મોટા વરાછાથી અશ્વની કુમાર સુધી તાપી નદીમાં જળકુંભી પથરાયેલી છે. મોટા પ્રમાણમાં જળકુંભી તણાઈ આવી હોવા છતાં પણ જળકુંભીના નિકાલ માટે સુરત મનપાએ કોઈ પણ કામગીરી ન કરી હોવાની સ્થાનિકોની ફરિયાદ. અંગ દજાડતી ગરમીમાં ડામરના રોડ પર એક સંતે શરૂ કરી આખરી આરાધના. બગદાણાથી અયોધ્યા સુધી આળોટતા જઈ રહ્યા છે સંત. ભીષણ ગરમીમાં અને અગનગોળા જેવા ડામરના રોડ પર આળોટતા આ સંતને જુઓ. કઠોર તપ અને દ્રઢ સંકલ્પની સાથે આ સંતે બગદાણાથી આળોટતા અયોધ્યા સુધીની સફર શરૂ કરી છે. અત્યંત કઠિન એવી આ સફરમાં હાલ તેઓ પંચમહાલ પહોંચ્યા છે. અયોધ્યામાં ભગવાન રામ બિરાજ્યા ત્યારે આ સંતે બગદાણાથી અયોધ્યા સુધી દંડવત કરીને જવાની ટેક લીધી હતી. રામ રાજ્યની સ્થાપના થતાં જ તેઓ બગદાણાથી નીકળી પડ્યા. આખરી આરાધના સાથે આ સંત આળોટતા નીકળ્યા. બગદાણાથી અયોધ્યા સુધી 1600 કિલોમીટરની લાંબી યાત્રા તેઓ કાપશે. આ યાત્રા થકી મહારાજ હાલ કાળઝાળ અને અંગ દઝાડતી ગરમી વચ્ચે 350 કિલોમીટરનું અંતર પૂર્ણ કરી ચૂક્યા છે. હાલ રાઘવજી સંત પંચમહાલ જિલ્લાના 61 હનુમાનજી મંદિર સુધી આવી પહોંચ્યા છે. સંતની કઠોર તપસ્યાને રાહદારીઓ નિહાળી રહ્યા છે. વાહન ચાલકો પણ મહારાજના દર્શન કરી રહ્યા છે, તો કેટલાક ભક્તો મહારાજની સેવામાં જોડાઈ રહ્યા છે.
સંત રાઘવજી મહારાજના મનનો આંતરિક ભાવ ભગવાન શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થાય તેવો હતો, જે પરિપૂર્ણ થયો, જેથી તેઓ પોતાના દ્રઢ સંકલ્પને પૂર્ણ કરવા આળોટતા દંડવત યાત્રા શરૂ કરી દીધી. આ યાત્રા થકી રાઘવજી મહારાજ હાલ 350 જેટલા કિલોમીટરનું અંતર કાપી કાળઝાળ અને અંગ દજાડતી ગરમી વચ્ચે પંચમહાલના 61 પાટિયા હનુમાનજી મંદિર સુધી આવી પહોંચ્યા. તેઓને અયોધ્યા પહોંચતા અંદાજિત 1.5 વર્ષનો સમય લાગશે. આ દરમિયાન તેઓને તમામ ઋતુ અને માર્ગની સ્થિતિ તેમજ ટ્રાફિકની આકરી કસોટીમાંથી પસાર થવાનું છે. અચાનક જ વાતાવરણ પલટાયું અને ડાંગમાં ખાબક્યો વરસાદ. સાપુતારામાં પણ વરસાદ પડતા લોકોને ભીષણ ગરમીથી રાહત મળી. ભર ઉનાળે કમોસમી વરસાદે ડાંગ જિલ્લાને જાણે કે ચોમાસાની યાદ અપાવી દીધી. અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ડાંગમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો. બપોર બાદ કાળા ડિબાંગ વાદળો આવી ચડ્યા અને સાંજ પડતા તો ચોમાસા જેવો વરસાદ વરસ્યો. ધીમી ધારે વરસાદ વરસતા લોકોને ભીષણ ગરમીથી રાહત મળી. ભારે બફારા બાદ સાપુતારા અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારામાં વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બની ગયું. અતિશય ગરમીમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. જો કે ડાંગર, વરાઈ, નાગલી જેવા પાકને નુકસાની થવાની ખેડૂતોમાં ભીતિ સેવાય. મહત્વનું છે કે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. 11 થી 13 મે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં માવઠાનો માર પડી શકે છે. જો કે હવામાન વિભાગે કરેલી આગાહીના 2 દિવસ પહેલા જ ડાંગ જિલ્લામાં વરસાદ વરસ્યો. માવઠું ત્રાટકતા અહીંના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ભીષણ ગરમી અને માવઠું. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણનો બેવડો માર સહન કરવાની પરિસ્થિતિ છે. ભૂક્કા બોલાવતી ગરમી સાથે વરસાદના પણ એંધા. દક્ષિણ ગુજરાતને ધમરોળશે કમોસમી વરસાદ. 11 થી 13 તારીખ દરમિયાન માવઠું ત્રાટકશે. આકાશમાંથી વરસી રહેલા અગનગોળા લોકોને દજાડી રહ્યા છે. ભીષણ ગરમીમાં લોકો બહાર નીકળતા પણ વિચાર કરે છે. ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે મહત્વની આગાહી કરી. ગરમી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું ત્રાટકવાની આગાહી કરી. 11 થી 13 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે. 11 તારીખે ડાંગમાં હળવા વરસાદ સાથે માવઠાનો માર પડી શકે છે. આ ઉપરાંત 12 થી 13 મે દરમિયાન છોટાઉદેપુર, નર્મदा, ડાंग, तापी, वलसाड में वरसादनी आगाही है. हमें बारिश के आसार बनते दिख रहे हैं साउथ गुजरात में मुख्य तौर पे. चौथे दिन के लिए अगर हम बात करें 11 तारीख की, उसमें जो है डांग में जो है बारिश देखने को मिल सकती है, वही लाइट रेन. साथ ही साथ अगर बात करें हम 12 तारीख और 13 तारीख की, उसमें जो है दक्षिणी गुजरात के जो हिस्से हैं मुख्य तौर पर, जिसमें से छोटाउदेपुर, नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड, दमन, इनमें जो है लाइट रेन देखने को कुछ जगहों पर मिल सकता है. आगामी 2 દિવસ કચ્છમાં હીટ વેવની આગાહી. દરિયાકાંઠા વિસ્તારમાં ભેજ અને ગરમ પવન ફૂંકાશે. કેટલાક વિસ્તારોમાં માવઠાનો માર તો કેટલાક વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો કરંટ. અમદાવાદ અને ગાંધીનગરમાં તો ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. પરંતુ રણ પ્રદેશ કચ્છમાં પણ ભીષણ ગરમીની આગાહી છે. આગામી 2 દિવસ કચ્છવાસીઓને હીટ વેવ સહન કરવાનો વારો આવશે. अगले 2 दिनों के लिए जो है कच्छ एरिया में जो है तापमान में जो है थोड़ी बढ़त देखने को मिल गई, जिसकी वजह से हीट वेव वार्निंग दी गई है. येलो अलर्ट है कच्छ एरिया के लिए. આ તરફ અંબાલાલે મહત્વની આગાહી કરતા કહ્યું કે આવતા અઠવાડિયે આંધી વંટોળ ત્રાટકશે. આ વખતનું ચોમાસું વહેલું બેસવાની ધારણા. ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર. ચોમાસું વહેલું બેસવાની શક્યતા. અંબાલાલે કરી આંધી વંટોળની આગાહી. હાલમાં ભીષણ ગરમી પડી રહી છે, પરંતુ આગામી દિવસોમાં રાજ્યનું વાતાવરણ ફરી કરવટ લેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી કે 10મી તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. આ વખતે તારીખ 10મી મેથી 14મી જૂન વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. ઉત્તર ભારતમાં ખતરનાક એક્ટિવિટી છે અને આરબ સાગરનું ધૂળકર પણ ચડી આવશે. આવતા અઠવાડિયે આંધી વંટોળ ત્રાટકશે. પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં આંધી વંટોળ સાથે વરસાદી છાંટા પડે એવી શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તોફાની વાતાવરણ સર્જાઈ શકે છે. આ જે ગતિવિધિ જે છે તે ગતિવિધિના કારણે પંચમહાલના ભાગો, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે છાંટા પડવાની શક્યતા રહે છે. કૃતિકા નક્ષત્રનો વરસાદ જે છે. સામાન્ય રીતે રાજ્યમાં જૂન મહિનામાં ચોમાસું દસ્તક દેતું હોય છે, પરંતુ અંબાલાલના જણાવ્યા પ્રમાણે આ વખતે ચોમાસું વહેલું બેસે એવી શક્યતા છે. અંબાલાલે કહ્યું કે 17 જૂન બાદ આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે. જૂનના મધ્ય બાદ આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. કૃતિકા નક્ષત્રનો વરસાદ જે છે આગામી આવનાર ચોમાસું સારું જાય એવું ગણાય છે અને ત્યારબાદ આ વખતે ચોમાસું લગભગ વહેલું આવવાની શક્યતા છે. 10 થી 14 જૂનમાં વરસાદ થવાની શક્યતા છે.
આ તરફ પરેશ ગોસ્વામીએ પણ ચોમાસાને લઈને આગાહી કરી. પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે દેશની નજીક આવી રહ્યું છે નૈઋત્યનું ચોમાસું. 10-12 દિવસમાં ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના છે. દક્ષિણ ભારત નજીકના ટાપુ પર અનુકૂળ વાતાવરણ. ગુજરાતમાં પ્રી મોન્સૂનની એક્ટિવિટી જોવા મળશે. ખાસ કરીને હવે ધીમે ધીમે આપણે નૈઋત્યનું ચોમાસું છે એ નજીક આવી રહ્યું છે, જેની અંદર જોવા જાય તો અત્યારે જે દક્ષિણ ભારતથી નજીકના જે આપણા ટાપુઓ છે એટલે કે આંદોબાર ટાપુ, નિકોબાર ટાપુ છે, શ્રીલંકા છે અને હિન્દ મહાસાગરના જે ભાગો છે તમામ ભાગોનું જે તાપમાન છે એ નૈઋત્યના ચોમાસા માટે ફેવરેબલ બની રહ્યું છે. વડોદરામાં